નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી બોર્ડની પરીક્ષા હવે શરૂ થશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે તમારી જે જવાબ વહી હશે એમાં કઈ રીતના ઇન્ફોર્મેશન ફિલઅપ કરવી, બારકોડ સ્ટીકર ક્યાં ચોંટાડવું, ખાખી સ્ટીકર ક્યાં ચોંટાડવું, દરેક ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું શેર કરીશ। તો તમારે શું કરવાનું છે, અંત સુધી વિડીયોને જરૂર જોજો। અને એના પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હોલ ટિકિટ હશે એની 2-3 ઝેરોક્સ વિદ્યાર્થી મિત્રો તમે કરાવી દેજો। ઓરિજિનલ અને 2-3 ઝેરોક્સ કોપી તમારે લઈને જવાનું છે। અહીંયા તમારે ઇન્ફોર્મેશન લખેલી છે, એમાં સૌથી વધારે ઇન્ફોર્મેશન તમારે કોના ઉપર ફોકસ કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। અહીંયા તમારો બેઠક ક્રમાંક હશે A4016 103, બરાબર। અહીંયા તમારો બેઠક ક્રમાંક હશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જે સ્કૂલમાં જશો એ સ્કૂલનો અહીંયા કેન્દ્ર ક્રમાંક લખેલો હશે, બરાબર। એ તમારે શેમાં લખવાનું છે, આ તમારું બારકોડ સ્ટીકર આવશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બારકોડ સ્ટીકર આવશે। આમ તો જે પણ તમે સ્કૂલમાં જશો એ તમારા જે નિરીક્ષક હશે ચેક કરશે, પણ તમારે પણ વિદ્યાર્થી મિત્રો વેરિફિકેશન કરવાનું છે। શું વેરિફિકેશન કરશો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારો સીટ નંબર લખેલો હોવો જોઈએ। તમારી પાસે જે હોલ ટિકિટ હશે એ હું તમને બતાવી દઉં, હમણાં મેં તમને બતાવી હતી। તમારી હોલ ટિકિટમાં અહીંયા લખેલું છે પરીક્ષાનો બેઠક ક્રમાંક, બરાબર। તમારો જે બેઠક ક્રમાંક હોય એ જ બેઠક ક્રમાંક વિદ્યાર્થી મિત્રો તમારા બારકોડ સ્ટીકરમાં હોવો જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। એના સિવાય સબ્જેક્ટ કોડ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, દરેક વિષયનો સબ્જેક્ટ કોડ અલગ અલગ હોય છે, બરાબર। સીટ નંબર તમારે ખાસ જોવાનો છે અને સેન્ટર નંબર 5008, બરાબર। આ બારકોડ સ્ટીકર છે, બરાબર। એ તમારે ક્યાં લગાવવાનું એ પણ હું તમને જણાવી દઉં। એના કરતાં પણ વધારે આ પણ એક સારી ઇન્ફોર્મેશન છે, જો તમે એક્સ્ટ્રા પુરવણી લેશો, બરાબર, તમારો નંબર હોય ત્યાં તમારી ઇન્ફોર્મેશન ભરવાની હોય છે। જેમ કે તમારો નંબર 40 અહીંયા જોઈ શકો છો 4016 હોય, બરાબર। અને તમારો જે બારકોડ સ્ટીકર હશે અહીંયા જો, જેમ કે બારકોડ સ્ટીકર છે એના ઉપર પણ નંબર લખેલો હશે, બરાબર। એ જ નંબરની આગળ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, બરાબર। જેમ કે તમે એક પુરવણી લીધી તો એક, અહીંયા એક, બીજી લીધી તો અહીંયા એક, અને અહીંયા પછી તમારે અહીંયા સહી કરવાની હોય છે, બરાબર, ટોટલ લખીને। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એ પ્રમાણે કરવાનું હોય છે। જો તમે એક્સ્ટ્રા પુરવણી લેશો તો અહીંયા તમારે ફિલઅપ કરવાનું હશે, બરાબર, બારકોડ પરનો જવાબ વહી નંબર। એના સિવાય તમારે અહીંયા તમે જોઈ શકો છો કઈ જગ્યાએ તમારે સ્ટીકર ચોંટાડવાનું છે। એના પહેલા હું તમને કહી દઉં, જો તમે 10મા ધોરણમાં ભણો છો તો તમારે 27 તારીખે કયું પેપર છે, ગુજરાતીનું પેપર છે। તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વ્યાકરણ છે, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, એના વિડીયો અપલોડ કરી દીધા છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે આપણે બધા વિષયની। વિજ્ઞાનના 6 વન શોટ રિવિઝન જોઈ લેજો, ગણિતના વન શોટ રિવિઝન જોઈ લેજો, આવશે। તો તમે આટલું કરશો તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે। આ તમારી ચેનલ છે, નમ્ર વિનંતી કરીશ કે તમે હમણાં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, બરાબર। સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારી ચેનલ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, સૌથી પહેલા અહીંયા તમારે ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની છે, જે કેન્દ્ર ક્રમાંક હશે એ અહીંયા લખી દેવાનો। અહીંયા તમારે તમારી સહી કરવાની છે। એના પછી અહીંયા તમારો બેઠક નંબર લખવાનો છે, અહીંયા અંકોમાં લખવાનો છે અને નીચે શબ્દોમાં લખવાનો છે। અહીંયા તમારે સહી નથી કરવાની, અહીંયા લખેલું છે ખંડ નિરીક્ષક હશે એ સહી કરશે, તમારે માત્ર અહીંયા સહી કરવાની છે। એના પછી અહીંયા તમે એક્સ્ટ્રા પુરવણી લીધી હોય તો તમે અહીંયા લખી શકો છો। અને તમારે સૌથી પહેલા બારકોડ સ્ટીકર અહીંયા લગાવવાનું છે, બરાબર। અહીંયા બારકોડ સ્ટીકર તમારે વ્યવસ્થિત લગાવી દેવાનું અને એના પછી વિદ્યાર્થી મિત્રો ખાખી સ્ટીકર તમારે લગાવો। અહીંયા ખાખી સ્ટીકર પર તમે જો આ રીતના એરો ઉપરની બાજુ હોવો જોઈએ, બરાબર। આ રીતના તમારે ખાખી સ્ટીકર લગાવવાનું છે સીધું, બરાબર। અને નીચે તમે વિષય કોડ લખવાનો, જે પણ વિષય હોય એનો અહીંયા કોડ અહીંયા લખવાનો, પરીક્ષાની તારીખ લખવાની, જવાબની ભાષા ગુજરાતી જ આવશે, ખાલી અંગ્રેજીના પેપરમાં અંગ્રેજી આવશે, બરાબર। બીજા બધા પેપરમાં ગુજરાતી, ગણિત હોય, વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય, બરાબર। અહીંયા તમારે કોડ લખવાનો છે। તો આ ઇન્ફોર્મેશન હતી વિદ્યાર્થી મિત્રો, તમારે જે ફિલઅપ કરવાની હોય છે, બરાબર। સરસ મજામાં કોઈ પણ પ્રકારનું ચેક ના કરતા। અને ફરી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલ છે તો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર। તો ખૂબ જ તમારા સરસ માર્ક્સ આવશે। છતાં પણ કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।